ચીકુ ઉતારીએ છીએ વાડીના દેશી ચીકુ એકદમ મીઠા સરસ ને સારા. તમારે ચીકુ ઉતારીને પછી શું કરવાનું? ચીકુનું જ્યુસ બનાવવાનું હોય અને એમને પણ ખાઈ શકીએ. એવું બાકી જાય પછી ખાવાના. બાકી જાય પછી ખાવાના. નહીં મીઠા ના ખાતા લાડવા ઓ બહુ ઊંચેથી ઉતારી લીધું લે. એકમાં બસ ને. શું કહેવાય લાકડી ના કહેવાય, આકડ કહેવાય. આકડ જો આમ ઉતરાય, જો આમ. હેલો. આને ચડાવી દો તો ભેગી જરીક. મારે આવું નથી, જો અમાર ખેતર છે. ઘાસ ઉગ્યું છે અત્યારે, બાકી કઈ. એને ઘાસ ના કહેવાય, લીલું કહેવાય. આ એક ચીકુડી છે, અહીંયા છે. આ એક ચીકુડી છે. કેટલા બધા અહીંયા શું છે? સેતુડી છે. સેતુર આવે, જોયા તે? હાલ ખવડાવ. આગળ અમે શું ખાતા હતા? મન જેમ કે કઈ કહીશે બીજું ક્યાં આવી રહ્યું. જો તાર હાટું સારું બચ્યું. જો આને કહેવાય સેતુર. તમે કઈ ખાધા હોય તો કેજો. સેતુર એકદમ પાકું હોય તો મજા આવે, મીઠું ખાવાનું. અંદર થી કેવું એ ખાઈ જા, આખું હોય. એમ ને? હા, આખું ખાઈ જા. મીઠું લાગતું હોય છે. પાકેલું હોય ને મીઠું હોય. સ્ટેજ આવે લીલું, લાલ. પર્પલ કલર નું, આ પિંક કલર નું છે. આવ્યા ને અમે ઘઉં ધારામાં ત્યાંથી તો આખી રાતી જોવો ના અહીંયા પકડ. સેતુર. હા, એવા નાના પણ દેખાતા નથી. સેતુર કે ચીકુ? ઓય આ સેતુર નાના છે. એવું હોય. પહેલી વાર જોયા. અહીંયા છે પણ હજી કાચા છે. જો બાકી જાય ને. બેરી. હા, હજી આ કાચું છે સેતુર. મલબેરી કહેવાય. મલબેરી. ખાલી બેરી નહીં. મલબેરી એટલે સેતુર. મલબેરી નું ટ્રી છે. મલબેરી ટ્રી. ઝાડવા હેઠેથી ઉતરીને આવી ગયા છે. જંગલમાં બેઠા શેર. ચીકુની હાંક. ક્યાં આવ્યા તમે? ચીકુ લેવા. બસ. શું વાવ્યું તમારે વાડીએ? વાડીએ એવું છે લીલું બાજરો, મકાઈ, જુવાર. ઓકે. ચીકુ વીણે છે. હાલો બધા ચીકુ ખાવા. હજી જો એક પડ્યું ત્યાં ઓલી બાજુ. શું છે? કૂવો. કબૂતર રાતે આવતું હતું સાંજે માંથી પાણી ફૂટતું. એ આવે નીચે પાણી દેખાય. કબૂતર છે. મસ્ત એન્વાયરમેન્ટ છે. ઠંડો પવન આવે છે. સાથે સાથે ગરમ પવન આવે છે, કેમ કે તડકો એવો છે, ઉનાળો છે. ચીકુડીનો છાંયો છે. આટલા બધા ચીકુ લઈને તાર વેચવા જવા છે? આમ જો તો વેચવા જવું છે. કેટલા બધા ચીકુ આંબા છે. હજી ચીકુ આંબા છે ઝાડવાથી. હા, ડોલર તો જોયા મેં. હાલો આગળ હાલો. આ શું છે? આંકડો. અને આંકડો ના કહેવાય, વાંસની હોટી કહેવાય. પછી આંકડો તો બનાવવાનો હોય. શું છે? વાંસની હોટી. વાંસની સોટી છે. સોટી. સરસ. અહીંયા આવીને મને નવું જાણવા મળે છે. ખેતરમાં આવો તે ખબર પડે. એવું? આ જો આ વાસણ છે. હા, આ વાસ જ છે. જો આ તો બહુ મોટો છે. બહુ મોટો વાસ છે. પવન, ભરપૂર પવન આવે છે. પાછા ઝાડવા ઉપર ચડી ગયા છે આંબા. ચીકુ. એ શું છે? કીડી. આગળ કીડી નહીં, તારા હાથમાં છે. એ શું છે? ચીકુ છે. એને કીડી ખાય છે. એમ કીડી ખાય છે. કીડી. સરસ. એમ શું કહેવાય? હાંક.
જે કોઈ પક્ષીએ કે પશુએ ખાધું હોય હાંક એટલે કે બહુ બધા ચીકુ થઈ ગયા છે, હવે નહીં આંબા. ચાલો સિજ્જાવ છે. વાડીએ. ખાઈ લીધા ચીકુ? હા ખોડું હા, લાઈવ ખવાડો. ખાવાનું. ચલો કેટલા બધા ચીકુ આંબી લીધા છે. મસ્ત તડકો આવે છે એટલે હવે જઈએ છીએ આપણે વાડીએ અને પછી ઘરે. આવજો, બાય. આવજો. કેમ છે? બસ બહુ મજા વાડીની મોજ લઈશું. તો હરખાઈ છે જો આરામમાં બેહી લે હું ચાલુ કર્યું મોટર અહીંયાનું તો જો પાણી જાય છે. શું કહેવાય આને? શું કહેવાય? ધોરિયો. ધોરીઓ તો અહીંથી ચાલુ થાય એમ ધોરીઓ. આને ધોરિયો કહેવાય. એવું પાણી ડાયરેક્ટ લાઈવ પાણી. કેવું પાણી કહેવાય આને? લાઈવ પાણી. ફૂલ પાણી જાય છે ડાયરેક્ટ ગ્લાસ. પાણી છાંટા ન ઉડાડે. ધોરીઓ આને કહેવાય. જો એ ધોરિયો કહેવાય. આને શું કહેવાય? કુંડી. ઓલો કૂવામાં જ પાણી કુંડીમાં આવે. કુંડીમાંથી અહીંયા કે આ જાય એમ શું કહેવાય? ના, એ કેટલા બધા ચીકુ ભેગા કરી લીધા છે. હજી આ ડોલમાં છે તો એલા આવજો બધા ચીકુ ખાવા અને ચીકુ જ્યુસ પીવા છે. હજી આ ડોલમાં ચીકુ પડ્યા છે. હા, ડૉક્ટર સાહેબે આ ખેતરનું કામ ચાલુ કર્યું. હા, શું કરસ? પાણીને જવા દેવાનું છે, કાંઈથી રોકવાનું છે? પાણી વાળતા શીખે છે નહીં કે આવડે છે? આવડે છે. ઓકે, હવે પાણી આ બાજુ જાય. મને આવડે. આ બાજુથી હું વાળી દઉં. આ બાજુથી વાળો. આ બાજુથી હું વાળી દઉં. એ પાણી ગયું આમ. મજા આવે ને આમાં ગારામાં પગ ને. તો પછી મસ્ત લીલું. આ શું છે? બાજરી જુવાર. શું કીધું તું? ખડ છે, ખડ. હવે આ સાઈડથી હું પાણી વાળીશ. દે શું કરાય? હા એવું તને આવડે? આજ વાળી દે. ઘઉંના ક્યારા પીવડાવતા હોય કઈ આવજો.